સમાચારની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। જેતપુર જામકંડોરણામાં પણ છવાઈ છે ધુમ્મસની ચાદર। વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું અને આ સાથે ચારે તરફ ધુમ્મસ જોવા મળી હતી। ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। જેતપુર જામકંડોરણામાં ધુમ્મસની ચાદર છવાઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા નરેશ જોડાઈ ચૂક્યા છે। નરેશ, હાલ રાજકોટમાં કેવો માહોલ છે? મિત્તલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના જેતપુર તેમજ જામકંડોરણા તાલુકાની અંદર વહેલી સવારથી જ આ વાતાવરણમાં છે તે પલટો આવ્યો હતો અને ધુમ્મસની ચાદરમાં છે તે ક્યાંક બંને તાલુકા ઢકાઈ ગયા હોય તે પ્રકારનું વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળ્યું હતું ને હાલ પણ બંને તાલુકાઓની અંદર અત્યારે પણ વાદળછાયું વાતાવરણ છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળ્યું। ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકો છે તેઓને પણ ક્યાંક પરેશાની ભોગવવાનો વારો છે। ધુમ્મસ ભર્યા વાતાવરણ હોવાને પગલે વિઝિબિલિટી છે તે પણ ક્યાંક ઘટી હતી અને વાહન ચાલકોને પોતાની હેડલાઇટ છે તે ક્યાંક ચાલુ રાખી અને વાહન છે તે ક્યાંક ચલાવવું પડ્યું હતું। જે રીતે ધુમ્મસ ભર્યું વાતાવરણ હતું તેમને કારણે જીરું સહિતનો જે શિયાળુ પાક છે તેમને પણ છે તે ક્યાંક મહદઅંશે થોડું ઘણું નુકસાન છે તે ક્યાંક પહોંચી શકે તે પ્રકારની ભીતિ જે ખેડૂતો છે તે ક્યાંક સેવી રહ્યા છે ને હાલ પણ વાદળછાયું વાતાવરણ છે તે ક્યાંક જોવા મળી રહ્યું છે। જી બિલકુલ નરેશ, આભાર માહિતી બદલ। તો વાત હવે સ્ટાફ નર્સની પરીક્ષામાં ગોટાળાની।